પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ડિલિવરી સામાન્ય હોવાનું કહીને ડોક્ટરોએ દર્દીની સારવારમાં બેદરકારી બરતરફ કરી હતી। જોકે ડિલિવરીના બાદ નવજાત બાળકની તબિયત બગડી હોવા છતાં તેને સમયસર જરૂરી સારવાર આપવામાં આવી ન હતી, જેના કારણે બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે મામલાને થાળે પાડ્યો હતો અને પોલીસ અધિકારીઓએ હોસ્પિટલના સ્ટાફ અને પરિવારજનોના નિવેદન નોંધ્યા છે, તેમજ સંબંધિત દસ્તાવેજો કબજે કરી તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી શોકાતુર પરિવારજનોએ વહીવટીતંત્ર અને પોલીસમાં યોગ્ય તપાસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી છે। પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે અમને ન્યાય મળવો જોઈએ, ડોક્ટરોની બેદરકારીને કારણે અમારું બાળક ગુમાવવું પડ્યું છે। રાહુલ કાચરિયા જી, આજે તમે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યો? આજે હું કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે છોકરાનો જન્મ થયો હતો, પણ છોકરો એક્સપાયર થઈ ગયો છે ડૉક્ટરની બેદરકારીને કારણે। ડૉક્ટરે સવારે 11 વાગ્યાના અમે એડમિટ કરાવ્યા હતા અહીંયા, અને બપોરે 4 વાગ્યા સુધી કોઈ સારવાર મળી નથી, એના કારણે સિઝર કરવું પડ્યું। અને તાત્કાલિક ડૉક્ટરે એવો જવાબ આપ્યો કે હવે છોકરાને ધબકારા નથી, એટલે સિઝર કરવું પડશે। એ પહેલાં કોઈ પણ જાતની કોઈ સારવાર કરી નથી। સવારે 10 વાગે અહીંયા આવ્યા હતા, 11 વાગે અમને અંદર વોર્ડમાં લઈ ગયા, એ પછીની કોઈ સારવાર થઈ નથી। બધી બેદરકારી હું તમામને જણાવવા માગું છું કે કિરણમાં મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિ આવે નહીં, અહીંયા સારવાર સારી મળતી નથી। મેડિકલમાં દવા લેવા જાય તો બી કલાકની વેઇટિંગ કરાવે છે, ત્યાં બેસાડે છે, બહુ ખરાબ સિસ્ટમ છે, અને આ હોસ્પિટલમાં આવવામાં ખાસ ધ્યાન રાખજો। તમારી માંગ શું છે? મારી માંગ છે કે ડૉક્ટર રૂચ શાહ એનું લાયસન્સ કેન્સલ થાય। એ માણસે કોઈ જાત એટલે કોઈ જાતની મદદ કરી નથી કે સપોર્ટ કર્યો નથી કે આ દવાખાનામાં ધ્યાન નથી દીધું। એ ભાઈ આંટા મારતા હતા, મેં 2-3 વાર જોયા, પણ મારી વાઈફ પાસે ગયા નથી, કોઈ સારવાર આપી નથી, કોઈ પણ જાતની કોઈ સારવાર મળી નથી અમને અહીંયા। અને અત્યારે હાલ એમ કહે છે કે હવે કાંઈ બચ્યું નથી। મારું નામ કોમલ છે, ઘોઘારી કોમલ। જી, આજે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યો? કિરણ હોસ્પિટલે છીએ। મારા ભાભીને અહીંયા ડિલિવરીમાં આવ્યા હતા લઈને, અને સવારે 10 વાગે એડમિટ કર્યા। અહીંયા આવ્યા તપાસ કરાવવા। ડૉક્ટરે એમ કીધું કે તમારે નોર્મલ ડિલિવરી છે અને એડમિટ થઈ જાઓ, દુખાવો છે એમ। અમે લોકો અહીંયા દાખલ થયા 10 વાગે, અને એને કીધું અમે પાસે સાઇન લીધી, નોર્મલ ડિલિવરી થઈ જશે એવું કીધું, પણ 4:30 સુધી કોઈ ટ્રીટમેન્ટ જ નથી કરી એણે, અને સોય નાખી 4:30 ને એક બોટલ ચડાવી। એ પછી એને કોઈ ટ્રીટમેન્ટ નથી કરી। 5:30 ધબકારા માપવા આવ્યા, એટલે ધબકારા ન આવ્યા, એટલે ઇમરજન્સીમાં અમને બોલાવ્યા અને કીધું કે તમારે બાળકને ધબકારા નથી, ઓછા છે, એટલે અમારે સિઝર કરવું પડશે। અમે કીધું વાંધો નહીં, સિઝર કરી નાખો એમ। એટલે એણે તો એમ જ કહી દીધું હતું કે તમારે ચાન્સ નથી એમ બાળકના એમ, એટલે અમે તરત હા પાડી દીધી સિઝરની। તો અંદર લઈ ગયા અને થોડીક જ વારમાં બહાર આવ્યા, 10 જ મિનિટમાં એને કીધું કે તમારા બાળકના ડૉક્ટર જોવે છે, એટલે કોઈ ચાન્સ નથી, અત્યારે હું કાંઈ કહેતો નથી એમ। પણ બાળક તો પતી જ ગયું હતું, બરોબર, એક્સપાયર થઈ જ ગયું હતું। એને ખબર જ હતી ડૉક્ટરને કે પેટમાં આવી રીતે થઈ ગયું છે, તો અમને એને ગોળ ફેરવી અને બાળકના ડૉક્ટરનું બાનું કાઢી અને અમને એને ગોળ રમાડ્યા છે। છેલ્લે બાકી એને હાથ ઊંચા કરી દીધા। આ કિરણ હોસ્પિટલની બહુ મોટી બેદરકારી છે, ડૉક્ટરનો મોટી ભૂલ છે। ડૉક્ટર ઋતુ શાહ, કિરણ હોસ્પિટલ। અમારી માંગ છે કે ડૉક્ટરને છે ને અમારી સામે લાવે અને લાયસન્સ રદ થાય એનું।